નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે એકલા પડી ગયા હોવ, દુઃખી હોવ, ત્યારે આટલું અવશ્ય યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। લાગણીશીલ વ્યક્તિની આંખમાં આંસુ ત્યારે જ આવે સાહેબ, જ્યારે પોતે સાચા હોવા છતાં પણ તેમને સમજવાવાળું કોઈ ના હોય। માણસ પાસે કોઈ દિલથી એને સાંભળવાવાળું હોય ને, તો એ માણસના અડધા દુઃખ તો એમ જ દૂર થઈ જાય છે। ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક। આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે। જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો તો જરૂર જીતી જશો। પરેશાની એ જિંદગીનો હિસ્સો છે, એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે। કોઈને માફ કરી દેવું એ અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની ઉપર બીજી વાર વિશ્વાસ કરવો, બીજી વાર ભરોસો કરવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે। જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે ને, તો એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું સાહેબ। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો। જિંદગીમાં કોઈનાથી પણ નારાજ થવાથી તો એ સારું છે કે તમારી જિંદગીમાં એ લોકોની કિંમત ઓછી કરી નાખો। કેટલીક વસ્તુને નજરઅંદાજ કરવી એ પણ એક સમજદારી જ હોય છે। કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેવું જોઈએ દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે। દર્દ બે પ્રકારના હોય છે। એક દર્દ એ તમને દર્દ આપે છે, અને બીજું દર્દ એ તમને બદલી દે છે। જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ દોસ્તો, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે। કોઈને પણ દુઃખ આપતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે। જ્યારે તમે બધા સંબંધોને ભૂલાવીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થઈ જાઓ છો, કોઈ એક માણસ ઉપર નિર્ભર રહો છો, કોઈ એક માણસથી ઉમ્મીદ રાખો છો, અને એ જ માણસ તમારી ઉમ્મીદ પૂરી નથી કરી શકતું, ત્યારે દિલ તૂટી જાય છે। દેખાય તો બધા જ અહીં માણસો છે, પરંતુ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે। ક્યારેક
એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા, પરંતુ તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો, કારણ કે જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે. પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય. સમયનો ઇંતજાર ક્યારેય ના કરો દોસ્તો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે આગળ જિંદગી નીકળી રહી છે. કોઈને જવું છે તો એને જવા દો, કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે. સુખ એ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી ને, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, જરૂરતની હોય છે. જો જરૂરત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે. અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ના બોલે તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું. ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ શબ્દો જીવનભર યાદ રહે છે. મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જો મફતમાં મળતું હોય ને તો એ ફક્ત મા બાપનો પ્રેમ મળે છે. બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું પડે છે. સારા માણસની એ નિશાની હોય છે કે એ લોકોની પણ ઇજ્જત કરે છે જે લોકોથી તેને કોઈ પણ પ્રકારની ઉમ્મીદ કે આશા નથી હોતી. દોસ્તો, કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે, કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં હોય છે. એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈ પણ વ્યક્તિથી ઉમ્મીદ ના રાખવી જોઈએ.
માફી માગવાવાળો દરેક માણસ કંઈ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. હક ત્યાં જ જમાવવો જોઈએ જ્યાં તમને હક આપ્યો હોય. જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ આપે, એમનાથી વધારે પ્રેમ બીજું તમને કોઈ નથી કરી શકતું. અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે, પરંતુ વાતોનો મતલબ એ તો કોઈક જ સમજી શકે છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે. કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરો, કારણ કે દુનિયા એ વસ્તુને જ નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહારની હોય છે. હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું, અને મૌનથી જે કહી શકાય છે ને એ શબ્દોથી નથી કહી શકાતું. દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા. એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે તમારું પોતાનું છે, જે છૂટી ગયું છે ને એ સપનું છે. અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. જીવનમાં તમે જેવા છો એવા જ રહો. ક્યારેક કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલા જોઈએ છે. જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જતા હોય છે. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને
પોતાના માને છે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. દુખાવ્યા પહેલા જ દુઃખી થવા વાળો માણસ એ તેની આવશ્યકતા કરતા પણ વધારે દુઃખ ભોગવે છે. હવે ક્યાં કોઈ મળે છે સમજવા વાળું? પરંતુ જે પણ આવે છે જિંદગીમાં એ સમજાવીને જતા રહે છે. પોતાને દુઃખી બનાવી લો કે મજબૂત બનાવી લો, બંનેમાં સરખી જ મહેનત લાગે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે. જેને સાચું બોલવાની આદત હોય છે ને, સૌથી વધારે નફરત એને જ કરતા હોય છે આજકાલના લોકો. એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે, એટલે કે મતલબ વગરની ભીડ વધારવાનો કોઈ મતલબ નથી. આજકાલ કોઈ માણસ આપણા નથી હોતા, એ ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી એમને આપણાથી કંઈક મતલબ હોય છે. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે ને, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. ઓનલાઈન તો બધા જ હોય છે, પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે, તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. ભૂલ થવા પર સાથ છોડવા વાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવા વાળા કોઈક જ મળ્યા. દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો. કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે. અને તમે જ્યારે મહેનત કરતા હશો ત્યારે
તમારી મજાક પણ ઉડાવશે. પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે ને, તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.